રાજપીપળા રાજપૂત સમાજે ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો સન્માન સમારોહ યોજ્યો હતો, જેમાં મનસુખ વસાવાએ પોતાનો રોષ ઠાલવ્યો। મનસુખ વસાવાએ કહ્યું કે મારી પાર્ટીના લોકો જ નહોતા ઈચ્છતા કે હું સાંસદ બનું। આ લોકોએ મને હરાવવા માટે અનેક પ્રયાસ કર્યા હતા, પરંતુ હું ચૂંટણીમાં દોડ્યો હતો એટલે મને જીત મળી। વધુમાં મનસુખ વસાવાએ કહ્યું કે પક્ષ વિરોધી કામ કરનારા તમામ લોકોનો રિપોર્ટ હાઈકમાન્ડને મોકલવામાં આવ્યો છે, જેથી હાઈકમાન્ડ આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે। અમારા ભાજપના જ નેતાઓએ ભરૂચ લોકસભામાં જે કોંગ્રેસ આમ આદમી પાર્ટી કેટલાક સંગઠનો હોય બધાએ ભેગા મળીને મને હરાવવા માટે આકાશ પાતાળ એક કર્યા। એમાં કેટલાક અમારા ભાજપના પણ કેટલાક નેતાઓ હતા, એમાંના કેટલાક લોકો આવું પોસ્ટ કરે ને આવા લોકોને સપોર્ટ કરે કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, કેટલાક સંગઠનો અને કેટલાક અમારા પાર્ટીના કેટલાક લોકો કોઈ બી સંજોગોમાં મનસુખભાઈ જીતવો ના જોઈએ, ભાજપ જીતવો ના જોઈએ, એના માટે પૂરી તાકાત લગાડી રહ્યા હતા અને મને ખબર પડી એટલે મેં સખત મહેનત કરીશ। રાત્રે 3 રાત્રો ઊંઘો નથી, મેં ગાડીમાં કઈ ઊંઘી ગયો છે એ જ ગાડીમાં, બાકી 3 રાત મેં ઊંઘ્યો નથી। આ સીટ જીતવા માટે બધી તાકાત મેં લગાડી છે। મારા નજીકના મિત્રોના તાકાતથી, પાર્ટીના કેટલાક વફાદાર લોકોના સહયોગથી, સહકારથી આ સીટ જીતે છે, બાકી મને બધા પતાવવા માટે પડ્યા હતા અને એના કારણે મેં સખત પરિશ્રમ કર્યો છે।